હજ યાત્રીઓ સાથે ગંભીર બેદરકારીને છેતરપિંડી કરવામાં આવી છે ટૂર સંચાલક દ્વારા તેવા આક્ષેપ હજ યાત્રીઓ દ્વારા કરવામાં આવ્યા છે। વડોદરા શહેરના મચ્છીપીટ વિસ્તારમાં આવેલી અલ ખિઝર ટૂર્સ દ્વારા ગંભીર બેદરકારી અને છેતરપિંડી કર્યાના આક્ષેપ સામે આવ્યા છે કે જેમાં હજ યાત્રીઓનું કહેવું છે કે અહીંથી તેઓને હજ પર લઈ ગયા બાદ હોટલ પર ઉતારી દેવામાં આવ્યા અને પછી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જ કરી દેવામાં નહોતી આવી। મચ્છીપીટ વિસ્તારનું અલ ખિઝર ટૂર્સ કે જેના સંચાલક છે જાવેદ ઇબ્રાહીમભાઈ શેખ અને તેમણે આ છેતરપિંડી હજ યાત્રીઓ સાથે કરી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। યાત્રીઓના જણાવ્યા અનુસાર હજ યાત્રા માટે સંપૂર્ણ રકમ ચૂકવવા છતાંય તેમને વચન મુજબની સુવિધાઓ આપવામાં ન આવી। મક્કા શરીફ પહોંચ્યા બાદ યાત્રીઓને માત્ર હોટલમાં ઉતારી દેવામાં આવ્યા અને ત્યારબાદ કોઈ પ્રકારની માર્ગદર્શન સેવા, ગ્રુપ લીડર અથવા તો જવાબદાર પ્રતિનિધિ ઉપલબ્ધ કરાવવામાં જ ન આવ્યો। યાત્રીઓનું કહેવું છે કે મક્કા શરીફથી મદીના શરીફ જવા માટે પણ કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી। વધુમાં જે હોટલમાં યાત્રીઓને રાખવામાં આવ્યા હતા ત્યાં બુકિંગની મુદત પૂર્ણ થતાં રૂમ ખાલી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે યાત્રીઓ મુશ્કેલીમાં મુકાયા છે। અલ ખિઝર ટૂર્સના સંચાલક જાવેદ ઇબ્રાહીમ શેખનો મોબાઈલ ફોન સતત બંધ આવ્યો છે। વડોદરાની તેમની ઓફિસ પણ બંધ રહેતી હોવાનું યાત્રીઓ જણાવી રહ્યા છે। ઓફિસના અન્ય સંપર્ક નંબરો પણ કોઈ જવાબ નથી આપતું। હજી યાત્રીઓએ જણાવ્યું કે તેમની સાથે આર્થિક અને માનસિક રીતે છેતરપિંડી થઈ હોવાનું અનુભવાઈ રહ્યું છે। લાખો રૂપિયાની રકમ ચૂકવ્યા બાદ પણ તેમને જરૂરી સેવાઓથી વંચિત રાખવામાં આવ્યા છે। યાત્રીઓએ ભારત સરકાર, હજ સંબંધિત સત્તાધિકારીઓ તેમજ સ્થાનિક વહીવટીતંત્રને આ મામલે હસ્તક્ષેપ કરી મુશ્કેલીમાં મુકાયેલા યાત્રીઓને મદદ પહોંચાડવા અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે। જાવેદભાઈ છે ને આ શું કર્યું છે, ઓલી ટૂર વાળાને વાયદા કર્યા, અમને ચેક આપીને એમ કીધું કે ભાઈ આ ચેકના રેફરન્સ ઉપર આ ટૂર આપણને લઈ જશે સાથમાં। પછી નહીં આ ટૂર વાળાને પૈસા દીધા, નહીં એને કઈ જવાબ આપતા। 20 દિવસ થઈ ગયા છે, 1 રૂપિયો પણ આપ્યો નથી હજી સુધી, બરોબર। હવે આ ટૂર વાળા એમ કહે છે કે હવે અમે તમને કેમ લઈ જઈએ આગળ, એટલે આગળની પ્રોસેસ કરવા માટે થઈને અમે પરેશાન થઈ ગયા છે। નથી હવે જાવેદભાઈ ફોન ઉપાડતા નથી। એ ભાઈ રૂબરૂ અહીંથી ગયા નવાબ ટૂર વાળા, તો અહીંયા એ લોકોને રૂબરૂ મળતા નથી, નથી એના ઘરે મળતા, નથી ફોન ઉઠાવતા। હવે અમે પરેશાન છીએ। જાવેદભાઈ કરીને છે આપણે વડોદરા અલ ખિઝર ટૂર વાળા, એની સાથે અમારે ટૂરમાં આવવાનું હતું। આપણે 2026 હજ માટે થઈને આવવાનું હતું, પણ એ અમને છે ને તો અમે અહીંયા ગયા હતા। અમારા એક રિશ્તેદાર છે ને એ અમને રેફરન્સ આપ્યા હતા, મેં એને પૂરેપૂરા પૈસા આપી દીધા બધાએ। અમે 6 જણા હતા મેમ્બર, અમે 6 જણાએ પૈસા આપી દીધા પૂરેપૂરા। એણે અમને વાયદો કર્યો હતો કે અમે તમને લઈ જઈશું, તમને બધા હજના અરકાન હું કરાવીશ, તમારી સાથે આવીશ, પણ એ અમારી સાથે આવ્યા નહીં। પછી કાંઈ જવાબ જ નહોતા આપતા અને છેલ્લે અમને પછી એવું લાગ્યું કે આ આપણને કેમ હજી કાંઈ જવાબ નથી આપતા। પછી અમે વડોદરા ગયા। વડોદરા ત્યાંથી પછી અમારી સાથે છે ને તો એને વાતચીત કરી કે ભાઈ અત્યારે આમ છે તેમ છે, હું તમને બીજી ટૂર સાથે મોકલી દઉં છું, અત્યારે તમને હું આપણે ચેક આપી દઉં છું। એટલે અમને ચેક આપ્યા। પછી બીજી ટૂરવાળા નવાબ ટૂરવાળા છે ને એ અમને અમારી સાથે લઈ આવ્યા, અહીંયા અમારી હજ કરાવી। હવે ઓલા નથી ફોન ઉપાડતા જાવેદભાઈ, ને નથી કાંઈ પૈસાની કાંઈ ઓલી વાતચીત થતી, ને કોઈ જાતના કાંઈ જવાબ નથી આપતા। આ બિચારા અમને લઈ આવ્યા અને રાખ્યા, પણ હવે આ લોકો એમ કહે છે કે ભાઈ હવે અમારી લિમિટ પૂરી થઈ ગઈ છે, હવે જાવેદભાઈ કે અમને પૈસા આપતા નથી કાંઈ જવાબ દેતા। એટલે પછી હવે અમારે અહીંયા મદીના જવાનું છે, પછી અમારે રિટર્ન થવું છે। હવે અમારે આ લોકો એમ કહે છે કે હવે ભાઈ અમારી લિમિટ પૂરી થઈ ગઈ છે, પૈસા જાવેદભાઈ કાંઈ જવાબ આપતા નથી, એટલે તમે મહેરબાની કરીને હવે બીજી વખત કોઈ જાવેદભાઈની ટૂરમાં કોઈ એવું હોય ને તો એનું ના કરતા, કેમ કે આ ભાઈ છે ને અમને વાયદા કર્યા આટલા બધા, એકેય વાયદા ઉપર એ બધા વાયદા જૂઠા નીકળ્યા અને અમે પરેશાન થયા એમ એની પાછળ, બહુ પરેશાન થયા। હજી અમારે મદીનાની ટિકિટ જવાનું છે, એનું શું થશે એ હજી કાંઈ નક્કી નથી। પછી અમારે આપણે રિટર્ન થવાનું છે, એનું શું થશે, આ અમને બહુ હેરાનગતિ થઈ છે। આ જાવેદભાઈ અમને વાયદા કર્યા પણ વાયદા ઉપર કંઈ નીકળ્યા નથી, એટલે તમે મહેરબાની કરીને ધ્યાન રાખશો। આ અલ ખિઝર ટૂર જાવેદભાઈ કરીને છે વડોદરાના, આપણે મચ્છીપીટ, બહુ હેરાનગતિ કરી છે, બહુ જૂઠું બોલ્યા છે ને બહુ હેરાનગતિ થઈ છે।